नमस्कार, प्रणाम। मेरे अंगने में तुम्हारा क्या काम? થોડા સમય પહેલાં 3 સગીર છોકરીઓએ આત્મહત્યા કરી અને એના કારણની અંદર તપાસ કરતા કોરિયન ગેમ કારણભૂત બની. આ એક પ્રકારનું વળગણ છે અને એના લીધે એ આપઘાત કરવાની કક્ષા સુધી જઈ શકે અને આવે ધીમે 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 સામાન્ય થતું જાય છે. માનસિક રોગો અને મેદસ્વીતા એટલી બધી વધતી જાય છે. યુવાનોને જો સમજાવવામાં આવે તો એ ક્ષણ પૂરતું સમજી વળી પાછા મોબાઈલની લતે ચડી જાય છે. તો કરવું શું? તો લેખક કહે છે કે કોઈ સાચા અર્થના સાધુ હોય, સંન્યાસી હોય, સંતો હોય, ધ્યાની હોય, એને મળવું. આનો ઉપાય ધ્યાન છે. તો નવી પેઢી કહે છે કે આ તો બધી જૂની વાતો કરો છે, એઆઈનો જમાનો છે અને તમે કહો છો કે ધ્યાન. સમજાવતા લેખક કહે છે કે એમની પાસે પરમ બુદ્ધિ છે. એઆઈ ભલે છે પણ એઆઈ ટોચ ઉપર હોવા છતાં એ કૃત્રિમ બુદ્ધિ છે, જ્યારે આ પરમ બુદ્ધિ છે. કૃત્રિમ બુદ્ધિ મનુષ્ય સર્જી છે, પરમ બુદ્ધિ તો માણસ પાસે છે જ. કૃત્રિમ બુદ્ધિમાં પરિવર્તન આવ્યા કરે, પણ પરમ બુદ્ધિ છે એ શાશ્વત છે, સ્થિર છે અને અચલ છે. એટલે આ બધી બુદ્ધિઓ એ જ સાચી સલાહ આપી શકે. તો કે શું સલાહ હશે? એમની સલાહ હશે કે આ ભ્રમણાત્મક જગતમાં ભટકવાનું બંધ કરવાનું છે. એ આભાસી જગતમાં આપણે ગમે તેટલા હોઈએ પણ તે સાચો અને કાયમી આનંદ ક્યારેય નહીં આપે. ઉલટું તેમાંથી બહાર આવ્યા પછી એક પ્રકારનો ખાલીપો જ રહેશે. આભાસી જગતમાં જે કહેવાતો આનંદ છે એ ટેમ્પરરી છે. આ વ્યક્તિગત રીતે, પર્સનલ રીતે આનંદ નહીં હોય, કૃત્રિમ હોય છે. આનંદ પણ કેવો છે? કૃત્રિમ હોય. સાચો આનંદ ન મળે. સાચો આનંદ તો કેવળ મનુષ્ય જ્યારે પોતાના અંતરાત્માનો સ્પર્શ કરે ત્યારે જ મળે, અને તે કેવળ અને કેવળ ધ્યાનમાં ઉતરશે ત્યારે જ મળશે. વર્ચ્યુઅલ જગતની ગુલામીમાંથી છૂટવાનો એકમાત્ર માર્ગ છે ધ્યાન, મેડિટેશન. અને ધ્યાન કેવળ સંત શીખવી શકે. પ્રોફેશનલ ધ્યાનના ક્લાસીસ ઘણા હોય છે પણ એ આપણને ટેકનિક શીખડાવે, ધ્યાન ન શીખડાવે. ધ્યાન તો જેમને પોતાને ઊંડું ધ્યાન લાગ્યું હોય, સતત ચેતનાના સંપર્કમાં રહેતા હોય, જેમ પારસમણી લોઢાને સ્પર્શ કરે અને સોનું બનાવી દે, એમ એમની અંગત અનુભૂતિ બીજામાં ટ્રાન્સફર કરાવી શકે. સાચા સંત પ્રથમ તો વ્યસનીને કહેશે કે એઆઈ માત્ર મન સુધી જ કામ કરી શકે, તે ચેતનાનો સ્પર્શ ન કરી શકે. બીજું, માણસ બધું જ પુનઃ ઉત્પન્ન કરી શકે પણ ચેતનાનો અનુભવ ન કરી શકે. એટલે આ અનુભવ કેવળ ચેતના જ કરી શકે, એઆઈ ન કરી શકે. કદાચ ત્યાં સુધી કહી શકાય કે એઆઈ મનનું સર્જન પણ કરી શકે પણ તે છતાં અનુભવ ન કરાવી શકે. અને એઆઈમાં બધું શ્રેષ્ઠ છે પણ તેમાં ચેતના નથી, તે બુદ્ધિ છે. બુદ્ધિ છે, સાચી અને જીવંત બુદ્ધિ નથી. તે યંત્ર છે, અચેતન યંત્ર. તે સભાન હું ન સર્જી શકે, સભાન હુંને સર્જન ન કરી શકે. અને આ હું બાબતે ચર્ચા કરી શકે, તેનું વિશ્લેષણ કરી શકે
પણ હું સર્જી ન શકે. હું કેવળ ચેતના જ સર્જી શકું. આ ચેતના જ હું છું. દુનિયા નાશ પામે તો એઆઈ પણ નાશ પામે, પણ સમગ્ર બ્રહ્માંડ નાશ પામે તો પણ ચેતના ક્યારેય નાશ ન પામે. કારણ કે તે કેવળ છે, શાશ્વત છે. બ્રહ્માંડનું કારણ ચેતના છે, પણ ચેતનાનું કારણ બ્રહ્માંડ નથી. કંઈ પણ ન હોય તો પણ ચેતના તો હોય જ. એટલે ગમે તેટલી પ્રગતિ થાય પણ ચેતનાનું સ્થાન કોઈ ન લઈ શકે. પ્રગતિ ચેતનાના માધ્યમથી થાય છે. જેવી ચેતના ખસી કે બધું જ કળળભૂસ. એઆઈ કે બધી જ પ્રગતિ ચેતનાના પાયા પર ખડી છે. એઆઈના પુષ્કળ અનુભવ છતાં પરમ આનંદ ક્યારેય ન મળે, ક્યારેય પરમ આનંદ ન થાય. કારણ કે તે યાંત્રિક છે, સહજ નથી. એઆઈ વ્યક્તિ કે સમાજને મજૂરીમાંથી મુક્ત કરશે. તેના લાખો કામ પણ કરી દેશે, લાખો સગવડ પણ પૂરી પાડશે, પણ પાયાનો સહજ, પવિત્ર, નિર્મળ આનંદ તો નહીં જ આપી શકે. હજારો કલાક એઆઈનો ઉપયોગ કર્યા પછી પણ મનુષ્ય ખાલીપો જ અનુભવશે, અસ્વસ્થતા જ અનુભવશે. પછી તે કશુંક એવું ઈચ્છશે કે જે ઊંડો આનંદ આપે, જે શુદ્ધ, સહજ ને શાશ્વત હોય. આ બધું કેવળ એઆઈની ગુલામીમાંથી મુક્ત અને ધ્યાનસ્થ સંત કહી શકે. સંતને આ બધાનું જ્ઞાન ચોક્કસ હોય, તેનો તે ઉપયોગ પણ કરતા હોય, પણ તેના વળગણથી મુક્ત હોય. તેમના મન, બુદ્ધિ કેવળ ચેતનાથી જ રસાયેલા હોય. તેમનું મન 24 કલાક ધ્યાનસ્થ હોય. આવા જ સંત વર્ચ્યુઅલ જગતમાં ફસાયેલી વ્યક્તિને મુક્ત કરી શકશે. હવેના સમયમાં મેડિકલ સ્પેશિયાલિસ્ટોની જરૂર નહીં પડે. પણ લેખક લખે છે કે હવે તો આત્માના નિષ્ણાંતોની જરૂર પડશે, જેઓ ધ્યાનમાં માસ્ટર હોય, ઈશ ચિંતનમાં તલ્લીન હોય. કદાચ તેઓ ધાર્મિક નહીં હોય, પણ આધ્યાત્મિક ચોક્કસ હશે. ધર્મ એટલે કર્મકાંડ, સંકુચિતતા. આધ્યાત્મિકતા એટલે સર્વવ્યાપકતા, વિશાળતા, પરમ મુક્તિ, અનર્ગળ પ્રેમ અને પરમ સ્વતંત્ર, સ્વાવલંબી. આજની ભાષામાં કહી, આત્મનિર્ભર. ચિંતા ન કરવી. જ્યારે જેની જરૂર હોય તે સહજ રીતે આવે છે. એટલે એઆઈની ગુલામીમાંથી મુક્ત કરનાર પણ આવશે. આજે પણ છે, તપાસ કરાશે તો ચોક્કસ મળશે. એઆઈનો સામનો કેવળ ચેતનાનું વિજ્ઞાન જ કરી શકે. 15/2/2026 કચ્છ મિત્રની પૂર્તિ. એમાં વર્ષોથી લખતા ઘડીક સંઘ વિભાગના પૂજ્ય દાદા 1988થી જેમનો પરમ સ્પર્શ મળી રહ્યો છે આજે પણ, તેવા શ્રી પ્રબુદ્ધ લેખક, ચિંતક, ઉત્તમ વાચક એવા શ્રી હરેશભાઈ ધોળકિયાનો લેખ એટલો બધો સ્પર્શી ગયો કેમ થયું કે આના ઉપરથી આપને જણાવવું. એટલે લડતર નેચર ચેનલ દ્વારા આપને એ મોકલું છું. દાદાનો આભાર, કચ્છ મિત્રનો આભાર. આવા સુંદર લેખ બધા, ખરેખર બહુ ઉત્તમ લેખ છે. પ્રણામ, ધન્યવાદ. મળશું ફરી પાછા કોઈ બીજા વિષય સાથે. પ્રણામ.